બોલિવૂડની આગામી ફિલ્મ મેચ ફિક્સિંગ ધ નેશન એટ સ્ટેકનું પ્રી રિલીઝ સ્ક્રીનિંગ સોમવારે સુરતમાં યોજવામાં આવ્યું હતું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર મહેશભાઈ સવાણી સહિત 300થી વધુ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બોલિવૂડની આગામી ફિલ્મ મેચ ફિક્સિંગ ધ નેશન એટ સ્ટેકનું પ્રી રિલીઝ સ્ક્રીનિંગ સોમવારે સુરતમાં યોજવામાં આવ્યું હતું. આ ફિલ્મ કેએસ ખટાના દ્વારા લખાયેલ પુસ્તક ધ ગેમ બિહાઇન્ડ સેફ્રોન ટેરર પર આધારિત છે. આ ફિલ્મ ભારતીય પ્રેક્ષકોને આજની દુનિયામાં સામાન્ય માણસની નજર સમક્ષ પડદા પાછળ શું થાય છે તેનું સત્ય બતાવે છે. કેવી રીતે રાજકારણ, વ્યક્તિગત લાભ, ધર્મ અને વિનાશ વચ્ચેની રેખાઓ ઝાંખી પડી ગઈ છે. પલ્લવી કહે છે, આ ફિલ્મ એક તીવ્ર વિવેચન આપે છે કે કેવી રીતે રાજકારણ અને સુરક્ષા વચ્ચેનું ખતરનાક આંતરછેદ દેશની સુખાકારી માટે જોખમી બની શકે છે. આ ફિલ્મની ડાયરેક્ટર પલ્લવી ગુર્જર છે, જ્યારે કેદાર ગાયકવાડ, વિનીત કુમાર સિંહ, મનોજ જોશી, રાજ અર્જુન અને અન્ય ઘણા પ્રતિભાશાળી કલાકારો સહિત ફિલ્મના કલાકારોએ ફિલ્મની સફળતા સુનિશ્ચિત કરવા માટે સખત મહેનત કરી છે, જે સફળતા સ્પષ્ટ છે. ये फिल्म एक बुक जो रिटायर्ड कर्नल कंवर खटाना ने लिखी है, द गेम बिहाइंड सैफरन टेरर, इस बुक के ऊपर आधारित है. हमने इस बुक के ऑफिशियल राइट्स लिए हुए और इस बुक के राइट्स लेते हुए हमने इसका एडेप्टेशन हमारी फिल्म में किया हुआ है. 2002 से लेके या 2004 से लेके आगे 2008-9 तक एक नैरेटिव इस देश में फैलाया जा रहा था, जिसको हम जानते हैं हिंदू टेरर या सैफरन टेरर के नाम से, जो बुक का भी मुख्य विषय है. और एक कैसे झूठा नैरेटिव इस देश में फैलाकर लोगों को गुमराह किया जा रहा था, हाउ द वोट पॉलिटिक्स वाज बीइंग प्लेड, ये बुक में लिखा गया है. जिस फिल्म का नाम है मैच फिक्सिंग, ये फिल्म द गेम बिहाइंड सेफरन टेरर, ये हिंदू आतंकवाद, भगवा आतंकवाद, सेफरन टेरर जैसे जो झूठे नैरेटिव लोगों में फैलाए जा रहे थे वर्षों पहले, 2004 के आसपास से लेके बहुत अभी भी कुछ कुछ जगह फैलाए जाते हैं. तो ये झूठ नैरेटिव जो फैलाया जा रहा था, उसके ऊपर कर्नल खटाना जी ने एक पुस्तक लिखी है जिसका नाम है नेशन एट स्टेक सेफ्रॉन टेरर. उस पुस्तक पर आधारित ये फिल्म है. सबसे पहले बहुत खुशी हो रही है कि मैं इस मूवी का हिस्सा हूँ, और वो भी वेरी इंपॉर्टेंट कैरेक्टर में, मैडम जी का कैरेक्टर. आप मुझे पोस्टर में भी देख सकते हो, शायद पहचान नहीं पाओगे फर्स्ट लुक से, बट मेकअप आर्टिस्ट ने बहुत अच्छा काम किया है. सो मेरा जो कैरेक्टर है मैडम जी का कैरेक्टर, रियल बेस्ड कैरेक्टर, और अपने ट्रेलर में भी देखा होगा ऑलरेडी, और मूवी देख के आपको पता चलेगा कि किस टाइप की कैरेक्टर है वो. और जो मूवी है बहुत अच्छी मूवी है, मेरे लिए तो आज तक सबसे बड़ी है. 8 साल हो गए मुझे इस इंडस्ट्री में. ફિલ્મના ટ્રેલરને યુટ્યુબ પર રિલીઝ થયા પછી પ્રેક્ષકો તરફથી ખૂબ જ ઉષ્માભર્યો પ્રતિસાદ મળ્યો હતો અને ટ્રેલર રિલીઝની તારીખથી અત્યાર સુધીમાં 8.7 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવ્યા છે. ફિલ્મ વિશેના મુખ્ય મુદ્દાઓમાં છે કે મૂવી રિલીઝ ડેટ તેની 10 જાન્યુઆરી 2025 છે. નિર્માતા તરીકે પલ્લવી ગુર્જરની પ્રથમ ફિલ્મ છે અને મૂવી શીર્ષક છે મેચ ફિક્સિંગ ધ નેશન એટ સ્ટેક તથા 26/11ની ઘટનાઓ અને તેની પાછળનું ષડયંત્ર જાણવા મળશે. પલ્લવીની સ્ટાર્ટઅપ કંપની છે આટુના ક્રિએશન દ્વારા નિર્મિત છે. કેવી રીતે ભગવા આતંકવાદને વાર્તામાં ફેરવવામાં આવ્યો તથા કર્નલ કેએસ દ્વારા લખાયેલા પુસ્તક ધ ગેમ બિહાઇન્ડ સેફ્રોન ટેરર પર આધારિત છે. વર્ગીકરણ ટ્રેલર રિલીઝ તારીખ 23 ઓક્ટોબર 2024 અને યુટ્યુબ પર ઓટ્રીના દ્વારા ટ્રેલર વ્યૂઝ 8.77 મિલિયન છે. ઝી મ્યુઝિકના વિતરક અને સંગીત તરીકે યુએફઓ ફિલ્મ્સ સાથે જોડાણમાં 8મી જાન્યુઆરીએ મુંબઈમાં IMPAA ખાતે પ્રેસ શો દિગ્દર્શક તરીકે પલ્લવી ગુર્જરની પહેલી ફિલ્મ છે. સુરતના